જ્યારથી હું વલસાડથી અમદાવાદ આવી છું ને ત્યારથી બસ ફરવાનું જ થઈ રહ્યું છે. બસ ઘરે આવીએ છીએ, જમીએ છીએ અને ફક્ત ફરવા જઈએ છીએ. હવે સૌથી પહેલાં તમને બધાને મારા સોરી કેવું છે, કારણ કે અહીંયા અમદાવાદ આવી છું ને ત્યારથી વિડીયો તો બધા શૂટ કર્યા છે, બટ એડિટિંગ કરવાનો બિલકુલ પણ ટાઈમ નથી. કારણ કે અમદાવાદ આવી છું ને ત્યારથી બસ શોપિંગ ચાલુ છે અને જે કામકાજો બધા બાકી હતા ને એ થોડા પતાવ્યા, એટલે એડિટિંગનો ટાઈમ ન મળ્યો. હવે અહીંયા વ્યાના જુઓ તમને સ્માઇલ આપી રહી છે, સ્માઇલની સાથે બધા ખુશ રહો. ત્યાં જુઓ અહીંયા સરસ મજાની ચા બની હતી, તો અમે બધા ચા પીવા બેસી ગયા હતા અને અમારે જવાનું હતું આજે બહાર. એટલે કે મારે થોડી આજે થ્રેડિંગ કરાવવાની છે તો બહાર જવાનું હતું, પણ વ્યાના કહે કે મમ્મા ઊભા રહો, હું અહીંયા એક ડાન્સ ખતમ કરી લો એટલે આપણે પછી જઈએ. ત્યાં જ વ્યાના જુઓ અહીંયા મસ્ત સરસ મજાનો ડાન્સ કરી રહી છે, તમે પણ એન્જોય કરી લો જોડે જોડે. અને એના સ્ટેપ મૂવ્સ એટલા મસ્ત હોય છે ને કે શું કહીએ, મને નથી આવડતું પણ મારી છોકરીને સરસ મજાનો ડાન્સ કરતા આવડી ગયો છે. ત્યાં જ અમે જુઓ ડાન્સ પત્યો એટલે તરત અમે બહાર નીકળી ગયા. અને પછી મારે થ્રેડિંગ કરાવવાની હતી ને એટલે પહેલાં તો હું ગઈ છું થ્રેડિંગ કરાવવા માટે. એટલે જુઓ ને એટલા આમ 2 મહિનાથી જાણે કે મેં થ્રેડિંગ ના કરાવી હોય ને એવી મારી હાલત થઈ ગઈ છે. અને નજીકમાં છે ને પાર્લર હોય નહીં ને એટલે મજા નહીં આવતી બંને બાળકોને મૂકીને જવાની. એટલે વિચાર્યું કે ચાલ બહાર જવાનું છે ને તો હું પણ થોડું થ્રેડિંગ કરાવી લઈ. તો હું અહીંયા પાર્લરમાં આવી ગઈ છું અને અહીંયા બેસી ગઈ છું થ્રેડિંગ કરાવવા. ત્યાં જ અહીંયા બંને બાળકો મારા જો દિવ્યાની યારે બેઠા છે શાંતિથી અને મને જોઈ રહ્યા છે જોડે જોડે, અને સાથે રીલ્સ પણ બનાવી રહ્યા છે. હવે વિચાર્યું કે ચાલ અમદાવાદ આવી જ ગઈ છું ને તો હું પણ થ્રેડિંગ કરાવી લઉં, કારણ કે ઘરે જઈને તો પછી તો ટાઈમ મળશે નહીં. પણ એટલું બધું દુખ્યું ને કે શું કહું, આંખમાં પાણી આવી ગયું. અને અહીંયા જુઓ ફાઇનલી થ્રેડિંગ કરીને તૈયાર છે. અને અહીંયા જુઓ બંને શેપ અલગ અલગ છે મારા, પણ ચાલે એવું હતું. પછી ઘરે આવીને એટલે જુઓ અહીંયા જીયાંશની અહીંયા દવા પતી ગઈ હતી ને એટલે આ લોકો દવા લેવા જવાની તૈયારી કરતા હતા. એટલે મેં કીધું કે ચાલ મારે પણ થોડા કપડાં લેવાના છે એટલે હું પણ તમારી જોડે જોડે આવું. ત્યાં જીવાન જુઓ બારણું પકડીને કે મને બહાર જવા દો, એટલે પછી અમે પણ બધા નીકળી ગયા બહાર અને એટલે કે રિક્ષામાં બેસી ગયા. અને જોડે જોડે ચાલો આજે તમને છે ને અહીંના રસ્તા બતાવું. અને અહીંયા બધા તૈયાર થઈ ગયા, જ્યાં જવાનું હોય ને ત્યાં બધા જોડે દોડે છે જુઓ. અને રિક્ષા ઘરની છે ને એટલે રિક્ષામાં બેસતા છે ને બધા છોકરાઓને મજા પડી જાય છે ને, એટલે જ્યાં પણ જવાનું હોય ને ત્યારે બધા તૈયાર થઈ જાય અને ફરવાની થોડીક મજા આવે. હવે અહીંયા જુઓ આ બિલ્ડિંગો છે ને, જ્યારે હું આવી હતી ને મતલબ લગભગ મને 3-4 મહિના પહેલાં આવી હતી ને ત્યારે આ બિલ્ડિંગનું કામકાજ ચાલુ જ થયું હતું ને અત્યારે જુઓ ને કેટલી મોટી બિલ્ડિંગ બની ગઈ છે. જ્યારે હું અહીંયા આવું છું ને ત્યારે મને કંઈક નવું જ વસ્તુ જોવા મળે છે. ત્યારે એમ થાય છે કે જો કેટલો ગ્રોથ થઈ રહ્યો છે અમદાવાદમાં, પણ કેટલો વિકાસ થઈ રહ્યો છે. અને અહીંયા મેં રિક્ષામાં બેઠા જુઓ મસ્ત બહારની જે વાતાવરણ છે ને એન્જોય કરી રહ્યા છે. ને મમ્મી જુઓ બહાર અહીંયા આગળની સાઈડે બેઠા છે, એમને સારું ફાવી ગયું છે આગળની સીટ પર બેસવાનું એટલે બેસી જાય છે. હવે અહીંયા જુઓ પહોંચી ગયા છે અમે કપડાની દુકાનમાં, કારણ કે મારે કપડાં ચેન્જ કરાવવાના હતા. અમુકના કલર બરાબર નહીં હતા, ઘરે લઈ ગયા પછી આ પહેરી જોયા તો મને યોગ્ય ન લાગ્યો એટલે ફરી પાછો બદલ્યા અને ત્યાંથી નીકળ્યા અને બાળકોના કપડાં લેવા માટે પહોંચી ગયા. એટલે અહીંયા ઘણા બધા અમે સિલેક્ટ કર્યા અને અહીંયા બિલિંગ કરાવવાની તૈયારી જ હતી. તો હવે હું ઘરે જઈને તમને છે ને આવતીકાલે બતાવીશ કે કયા કયા કપડાં લીધા હતા. હવે આપણે જઈએ છીએ, મળીશું કાલે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવજો.